કેમ દિનેશભાઈ નેસો ગાલીને બેઠા છો? ભાઈ શું કરો? કેમ? દૈપ ગામમાં કોંગ્રેસ હોય કે ભાજપ હોય, કોંગ્રેસ ભાજપ વાળાનું કોઈ ફરક જ પડતો નથી. ફરક પડે તો મોટો ને આ પ્રધાન પડે છે. તો વધારે શાનું ચાલે, ભાજપ કે કોંગ્રેસ? હવે કોંગ્રેસનું ચાલે છે, ભાજપનું ચાલે છે, એ માણસો ઉપર જાય. એવું એમ? બરોબર. હવે માણસો અત્યારે પડદા છે કે નહીં, અત્યારે ખાઈને જાય છે મારા ઘરનું અને ખોદે તારા ઘરનું. સાચી વાત. જો ખાય એ ઘરનું તો ખોદી નોખે મારા ઘરનું. એવી વસ્તી છે. વસ્તી ઉપર ભરોસો રખાય નહીં, નસીબ ઉપર નિર્ભર છે. તો તમને શું લાગે, કોંગ્રેસ આવશે કે ભાજપ? મારો કેવું તો એમ થાય છે કે કોંગ્રેસ આવે તો સૌથી સારું છે અને ભાજપ આવે તો સૌથી સારું છે. બંને પક્ષમાં હું તો છું. મારે તો એ બાજુ નહીં, જેમ કે એક વખત મેં જોયેલો છે, આપણે એવા બધા વાત કરતા હોય એ બધા ભેળા બેન ચા પીએ છે, પડદામાં પે મરી દો બધે ખોટી વગર લેવા દેવા વગર. હું તો એટલું કહું છું પડદાને કે મહેનત મજૂરી કરો સાહેબ, કોઈ દાડો ભૂખી નહીં મરો ને. ભાજપ કોંગ્રેસ ચડે ગયો તો ભૂખી મરવાના ફાઇનલ 101%. હા, જેમ કે આપણો વખત જે જાય છે ને એ મહત્વનું છે. આપણો જે રાત દાડો આપે પરસો પાડો ને એને કોઈ તકલીફ નથી. જો એને તકલીફ હોત તો એ રહ્યા આપણો રોજગાર છે. આપણે કોઈ બી ઘણી ખરી આપણી ખોમીઓ છે અત્યારે, ઘણી ખરી આપણું નવી પડદાને અત્યારે આપણે મનખા દઈશું બરોબર. એ તો રાજા થઈને બેસી ગયા, એનું શું છે કહો? આપણે વિચારવાનું છે કે આપણે શું કરવું છે, શું નથી કરવું. કયો રાજા શું હોય એ આપણા વસ્તી ઉપર નિર્ભર છે. જય હિન્દ, જય ભારત. મિત્રો તમારું શું કેવું થાય કોમેન્ટ કરીને જણાવજો.